સૌરાષ્ટ્રનો એ દરિયા કિનારો. તો એક સૌરાષ્ટ્રના એક દરિયા કાંઠે ભગવાન સોનાની નગરીમાં વસતા હોય તો સૌરાષ્ટ્રના ઈ જ બીજા દરિયા કાંઠે બીજા ખૂણે પોરબંદર નગરીમાં એનો બાળ સખા એનો મિત્ર દારૂણ ગરીબીમાં જીવતો હોય. પણ સુદામાજીની ખુમારી અને ખુદારી તમે જુઓ, એને ખબર છે કે મારો મિત્ર દ્વારિકાધીશ છે, મારો મિત્ર દ્વારિકાધીશ છે, પણ છતાંય ક્યારે એની સામે હાથ નથી લંબાવ્યો. નહીતર તમે વિચાર કરો, આપણી પરિસ્થિતિ એવી હોય નબળી સબળી કદાચ, અને આપણો મિત્ર ધારો કે મુકેશ અંબાણી હોય, આપણી પરિસ્થિતિ આછી પાતળી હોય અને ધારી લ્યો કે આપણો પરમ મિત્ર આપણો બેસ્ટ ફ્રેન્ડ મુકેશ અંબાણી હોય, તો આપણને એમ ન થાય એકાદ 2 કરોડ લઈ લ્યો ને એને ક્યાં ફેર પડવાનો છે? એમ ન થાય આપણને, લઈ લ્યો ને 2-5 કરોડ રૂપિયા, એને ક્યાં કઈ ફેર પડે, એને તો ગોબોય નથી પડવાનો. તો મુકેશ અંબાણી તો ભારતનો એક ઉદ્યોગપતિ કહેવાય, ઓલો તો દ્વારિકાધીશ, 14 લોકનો ધણી. ઈ 14 લોકનો ધણી દ્વારિકાધીશ, અને ઈ પાછો પરમ સખા છે, પરમ મિત્ર છે. અને એની પાસે ભગવાન સુદામાજી માગતા નથી, સુદામાજી પોટલી લઈને ભગવાનને આપવા આવ્યા છે, માગવા નથી આવ્યા. સુદામાજી તાંદુળની પોટલી લઈને ભગવાનને પોટલી આપવા આવ્યા છે, માગવા નથી આવ્યા. અને એ સુદામાજી પોતાની ફાટેલી પોતડી દ્વારિકાથી પોરબંદર પગે ચાલતા ચાલતા આવે, પગમાં ચાખડી ન મળે, ચપ્પલ ન મળે, પગમાં કેટલાય કંટક, કેટલાય પથ્થર, અને પથ્થર લાગતા હોય, પણ છતાંય સુદામાજી દ્વારકાધીશના મહેલમાં, દ્વારિકા નગરીએ પહોંચ્યા. દ્વારકાધીશના મહેલની બહાર જે દ્વારપાળો ઊભા હોય, દ્વારપાળો ત્યાં ઊભા રહ્યો. દ્વારપાળો એ શેઠિયા છે અહીંયા તો ખેતા ભાઈ. દ્વારપાળો શેઠિયા છે, દ્વારકાધીશના દ્વારપાળો જેવા તેવા ન હોય. અને સુદામાજી પોતાની પોતડીમાં પગમાંથી લોહી વહી રહ્યું હોય, કારણ કે કેટલાય કાંટા કંકડ પથ્થર લાગતા હોય, અને દ્વારકાધીશના મહેલે પહોંચે અને દ્વારપાળોને કહે કે તમે જરાક દ્વારકાધીશને સમાચાર આપો ને કે એનો મિત્ર સુદામા આવ્યો છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो नगर पे सुदामा गरीब आ गया है, नगर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। સુદામાજી દ્વારપાલોને વિનંતી કરે કે જરાક
દ્વારકાધીશને સમાચાર આપો ને કે એનો મિત્ર સુદામા આવ્યો છે. અને દ્વારપાળોને એમ થાય કે અમારા દ્વારકાધીશને કઈ મિત્રોની કમી છે કે તારા જેવાને ઈ મિત્ર બનાવે. દ્વારપાળોને એમ કે કોઈ ભિક્ષુક આવ્યો છે, કોઈ યાચક આવ્યો છે, એટલે દ્વારપાળોએ ખૂબ પ્રેમ ભાવથી કહ્યું કે તમારે જો કોઈ કાંઈ દાન દક્ષિણા જોઈતી હોય, રામ રોટલો જોઈતો હોય તો દ્વારિકામાં કેટલાય અન્ન ક્ષેત્રો ચાલે છે, સદાવ્રત હંમેશા ચાલે છે. તો અમારો જ્યાં ભોજનશાળા હોય, અન્ન ક્ષેત્ર હોય, ત્યાં થોડુંક ભોજન પામી લ્યો, તમને દાન દક્ષિણા ત્યાંથી દ્વારકાધીશ એમ ન મળે. અરે જરા કયો તો ખરા, એનો મિત્ર સુદામા આવ્યો છે. દ્વારપાળો થોડાક એને ખસેડવાનો પ્રયત્ન કરે કે તમે વયા જાઓ. પણ સુદામા વળી વિનંતી કરે, જરાક એકવાર તો કયો કે એનો મિત્ર આવ્યો છે. અને દ્વારપાળો શ્રી કૃષ્ણના દ્વારપાળો છે એટલો તો વિવેક હોય, આટલો જો કોઈ આગ્રહથી કહેતો હોય, કદાચ મિત્ર હશે તો. દ્વારપાળો દ્વારકાધીશ પાસે સમાચાર લઈને જાય છે. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. દ્વારપાળો बता दो कन्हैया को. ભગવાન પાસે આવ્યા. ભગવાન એના માથામાં પગડી નથી, શરીર ઉપર કપડા નથી, ખાલી એક પોતડી પહેરી છે ને એ ફાટેલી છે. અહીંયા તો બરાબર છે. અને પોતાની જાતને તમારો મિત્ર કહે છે. ભગવાને પૂછ્યું એનું નામ શું છે? અને દ્વારપાળ એનું નામ જ્યાં લેવા જાય, સુદામા નામ લેવા માટે શું હજી બોલ્યું છે, મોઢામાંથી હજી શું નીકળ્યું, અને દામા પૂરું કરે ન કરે ત્યાં ભગવાન દોડ્યા છે. सुनते ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीबा गया है, ये मेहमान कैसा अजीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, नर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है. રૂકમણીજીને આશ્ચર્ય થાય કે આવો વિચિત્ર મહેમાન. આ તો દ્વારકાધીશનો મહેલ છે, અહીંયા તો કેટલાય રાજા રજવાડાઓ, કેટલાય રાજાઓ આવે. ભગવાન આટલું દોડીને ક્યારેય કોઈને મળવા ગયા નથી. બધાયને વેઇટિંગ રૂમમાં બેહાડી દે, જેને આવવું હોય રાહ જુએ, ભગવાનને જ્યારે સમય મળે ત્યારે આવે. પણ અહીંયા હજી તો નામ લેવાયું ન લેવાયું સુદામા, ત્યાં ભગવાન દોડતા ગયા. અને ભગવાન પ્રેમથી લઈ આવીને પોતાના રાજ સિંહાસન ઉપર સુદામાજીને બિરાજમાન કરાવે. અને ભગવાન પોતે સુદામાજીના ચરણોમાં બેસી જાય. ભગવાન પોતે સુદામાજીના ચરણોમાં બેસી જાય અને બધી પટરાણીઓને આજ્ઞા કરી, યમુનાજીના જળ લઈ આવો, ગંગાજીના જળ લઈ આવો, ગંગાજીના જળ લઈ આવો, યમુનાજીના જળ લઈ આવો. અને એ જળ લઈ આવવામાં તો રૂકમણીજી દોડ્યા. એ જળ આવે કેટલી વાર લાગે, ભગવાન એમ કે આ તો કેટલી વાર લાગી.
આ મારા મિત્રના પગમાં કાંટા લાગ્યા છે અને ભગવાન કોઈ જળ આવવાની રાહ જોતા નથી. નૈનન કે નીર છે ભગવાન પોતાના મિત્ર સુદામાના ચરણો ધોવે છે. बराबर में अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. अरे घबराओ प्यारे जराओ सुदामा, न घबराओ प्यारे जराओ सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, नगर में सुदामा गरीब आ गया है, नगर में सुदामा गरीब आ गया है. પછી ચરણ ધોયા અને પછી ભગવાને સુદામાજીના લલાટમાં તિલક કર્યું છે. સુદામાજીના નસીબમાં લલાટમાં લખેલું છે શ્રી ક્ષય, કે જેની પાસે લક્ષ્મી રહે જ નહીં. શ્રીનો જ્યાં ક્ષય થઈ જાય, જેની પાસે લક્ષ્મી ટકે નહીં, એવું તો એનું નસીબ છે સુદામાનું. પણ ભગવાને જ્યાં તિલક કર્યું ત્યાં શ્રી ક્ષયની જગ્યાએ યક્ષ શ્રી થઈ જાય, યક્ષ શ્રી થઈ જાય. અને પછી ભગવાન સુદામાજીને પોતાનો મહેલ દેખાડવા લઈ જતા હોય કે આ અમારા ઉપવન છે, આ અમારા ઓરડા છે, આ અમારા પરિવાર છે. બધાને મળાવવા સુદામાજીને ભગવાન લઈ જાય અને મળાવતા મળાવતા ભગવાનના આમ છબીઓ સરસ મજાની હોય. એ બધું સુંદર મનોહર बता मेरे यार सुदामा रे, हे भाई घना दिना में आया. અને સુદામાજી, ભગવાન સુદામાજીને પૂછે છે કે મારા ભાભીએ કઈ મોકલાવ્યું નથી, મારા ભાભીએ ખાલી હાથે આવ્યો છો, મારા ભાભીએ કઈ મોકલાવ્યું નથી. ખરેખર તો ભગવાનને આપવું છે પણ કઈક નિમિત્ત તો બનવું જોઈએ. ભગવાન કહેતે हैं तुम मुझे पहले कुछ दो. जो भगवान શું કહે છે આ સંદેશો, तुम पहले मुझे कुछ दो, तुम थोड़ा सा दोगे उसके बदले में मैं बेहिसाब दे दूंगा, लेकिन पहले तुम कुछ दो उसके बदले में मैं बेहिसाब दे दूंगा. મારા ભાભીએ કઈ મોકલાવ્યું નથી. અને સુદામાજીને એમ થાય, શરમ આવવા માંડી. અરે મારા ચરણ ધોવા માટે જે થાળી આવી, કળશ આવ્યો, આ અહીંયા જેટલા અહીંયા હું જોઉં છું, એકેય વાસણો સોના ચાંદીથી ઓછા તો એકેય વાસણો નથી. જેના મહેલમાં, જેના ઘરમાં વાસણો એ બધા સોના ચાંદીના હોય, એના હાટું હું ઓલી ફાટેલી ગુદડીમાં, પોટલીમાં એક મુઠ્ઠી તાંદુળ લઈ આવ્યો. હવે આવા વાતાવરણમાં એ તાંદુળ કેમ કાઢવા? શરમ આવી છે સુદામાજીને. એટલે સુદામાજી એ પોતળી બગલમાં દબાવી કે કનૈયો જોઈ ના જાય, બગલમાં દબાવે. અને ભગવાન જોઈ ગયા છે કે સુદામા પોતાના બગલમાં કાંઈક સંતાડે છે. ભગવાને લીલા કરી
અને પોતાનો મહેલ જ્યાં દેખાડવા લઈ જાય એમાં અનેક છબીઓ હતી. ભગવાન કહેતા જાય કે મેં જ્યારે મત્સ્ય અવતાર લીધો તો આ એની છબી છે. આપણે નો ફોટા બતાવવા લઈ જાય, ડેકોરેશન ઘરમાં કર્યું હોય તો બધા મહેમાન આવે તો નો ભગવાન બતાવવા લઈ જાય. મત્સ્ય અવતાર લીધો તો એની આ છબી છે. કુર્મ અવતાર લીધો તો એની આ પરશુરામના રૂપે આવ્યો, ત્યારે આ નરસિંહ રૂપે આવ્યો, ત્યારે આ રામના રૂપે આવ્યો. અને પછી કૃષ્ણ અવતારની છબી છે, ભગવાનની પોતાની દ્વારકાધીશની છબી. અને ત્યારે ભગવાને કીધું કે સુદામા તે મારી આ છબી જોઈ? તો કે કઈ? અરે આ પૈડી ઈ. તો કે કઈ? અરે આ પૈડી. તો સુદામાજી કે કઈ? આ જ્યાં આ કરવા ગયા ત્યાંથી બગલમાંથી આમ દબાવીને રાખી હતી. આ કરવા ગયા ત્યાં છબી, ત્યાં પોટલી પડી જાય. ભગવાનની આ લીલા છે. ભગવાન કહે છે તમે મને સીધી રીતે પ્રેમથી નથી આપતો તો હું આવી રીતે લીલા કરીને તમારી પાસેથી લઈ લઈશ, પણ લઈ તો લઈશ. તમે સીધી રીતે પ્રેમથી નહીં આપો તો મારે લીલા કરીને તમારી પાસેથી લેવું પડશે. અને જ્યાં બગલમાંથી આમ પોટલી પડી, ભગવાને આમ પોટલી ખોલી. મારા ભાભીએ મારા માટે મોકલાવ્યું છે, તું મને દેતો નહોતો. રૂકમણીજીને એમ કે તાંદુલ આપ્યા છે તો હમણાં લાવો. આજે જે ભોજન પ્રસાદ તમને જે ભોગ ધરાવવામાં આવે તો એમાં એનું રાંધી, એનું જમણ રાંધી અને એને તમને જમણ. ભગવાનથી એટલી રાહ જોવાતા નથી. અને એ તાંદુળની પોટલી ખોલી અને એ કાચા તાંદુળનો કોળિયો લઈ અને જ્યાં પેળો કોળિયો ભગવાને પોતાના મુખમાં લીધો, પેલો કોળિયો પોતાના મોઢામાં લીધો, ત્યાં સુદામાજીના જે ઘરે ઝૂંપડા હતા એ ઝૂંપડા સોનાના મહેલમાં પરિવર્તિત થઈ જાય. એ ગરીબ ઝૂંપડું સોનાનો ભવ્ય મહેલ બની જાય. જ્યાં બીજો કોળિયો લીધો ત્યાં સુદામાજીના પત્ની સુશીલા, એને સુંદર મજાના વસ્ત્ર અલંકારો, રેશમી સાડી, સોનાના ઘરેણા. અને ત્રીજા કોળીએ જ્યાં ભગવાને ત્રીજો કોળિયો લીધો ત્યાં દાસ દાસીઓ સરસ મજાની ભવ્ય મહેલમાં. અને ચોથો કોળિયો ભગવાને લીધો અને સંકલ્પ લીધો કે મારી આ અષ્ટપટરાણીઓ સુદામાના મહેલમાં ચાકરી કરે, સુદામાની સેવા કરે. અને જ્યાં કોળિયો લેવા જાય ત્યાં રૂકમણીએ રોક્યા, ભગવાન હવે રહેવા દો, હવે બહુ દીધું મારા દીનાનાથ, તે બહુ કર્યું, હવે રહેવા દો. રૂકમણીજી એવી જ હોય. અમને રહેવા દો. થોડા દિવસ સુદામાજી દ્વારિકામાં ભગવાનની મહેમાન ગતિ માણે છે. થોડા દિવસ વીત્યા અને પછી ભગવાન પોતે સામેથી સુદામાજીને કહે છે કે હવે આમ પાછા જાઓ. નહીં, મહેમાન બહુ ઘર કરી જાય તો પછી ઘર ધણીને કહેવું એ પડે ને કે હવે પછી પ્રોગ્રામ ક્યારે છે. પુરુષોત્તમ ભાઈ અમને કહે છે કે હવે તમારો પ્રોગ્રામ ક્યારે છે. અને ભગવાને જે પોતાના રેશમી વસ્ત્રો સુદામાજીને થોડાક દિવસ પહેરાવ્યા હતા ને બધા લઈ અને વળી પાછા ઈ જ ફાટેલી પોતડીમાં ઈ જ લાકડી હારે ભગવાને સુદામાજીને વિદાય કર્યા છે. સુદામાજીને વિદાય. મૂળ તો ભગવાન જાણે છે કે ત્યાં સુશીલાજીએ જમ્યા નહીં હોય, કે જ્યાં સુધી સુદામાજી પાછા નહીં આવે, એવી પતિવ્રતા નારી જ્યાં સુધી મારા પતિ પાછા નહીં આવે ત્યાં સુધી અન્નનો કોળિયો નહીં લે. ભગવાન જાણે એના પત્ની ભૂખ્યા છે, એટલે ભગવાન કહે છે કે હવે વળી પાછા પોરબંદર જાઓ. અને ચાલતા ચાલતા સુદામાજી ભગવાનને
દ્વારિકા નગરીની સરહદ જ્યાં પૂરી થાય ને ત્યાં સુધી મૂકવા જાય છે. હવે જુઓ, ભગવાન એક આટલી મોટી દ્વારકાનો એ ધણી હોય તો પોતાના મિત્રને એક સોનાનો રથ કે સામાન્ય રથ ન આપી શક્યા હોય? કે રથમાં બેસાડીને પોતાના મિત્રને સુવિધા સાથે આરામ સાથે પહોંચાડે એવું ન વ્યવસ્થા કરી શકી હોત? ભગવાને દ્વારિકા, આખી દ્વારિકામાં સુદામાજીને ચલાવ્યા છે. ચાલતા ચાલતા પાછા વિદાય આપી છે. ભગવાન એમ કે સોનાનો એને સામાન્ય રથ શું, એને તો સોનાના રથે આપી શકાય, પણ સુદામા જેટલા પવિત્ર બ્રાહ્મણ, એના જેવા વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ જો ચાલતા જાય ને તો મારી દ્વારિકા નગરીના પાપ ધોવાઈ જાય. મારી દ્વારિકા નગરીના પાપ ધોવાઈ જાય. અરે દ્વારપાલો कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, नगर में सुदामा गरीब आ गया.